વિસાવદરમાં ગૌ માતાને સિંહ દર્શન માટે વૃક્ષ સાથે બાંધી રાખતા ઈસમો સામે ગૌ સેવકો દ્વારા કાર્યવાહીની માંગ ઉઠી છે। વિસાવદરના નવ હાથા પીરની દરગાહ પાસે અવારનવાર ગીરના ઘરાણા સમાન વનરાજના આટાફેરા હોય છે। ત્યારે ગત રાત્રે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા સિંહ દર્શન કરવાની લાલચમાં રાતે ગૌ માતાને ઝાડ સાથે દોરડાથી બાંધીને અમાનનીય કૃત્ય કરેલું છે, જેમાં જંગલી જનાવર દ્વારા ગૌ માતાને ઈજા પહોંચાડેલી। ત્યારે આ બાબતે ફોન વિસાવદરના ગૌ સેવક સમિતિના તાલુકા પ્રમુખ અમિત બડેલિયાને થતા રાત્રિના 2 વાગ્યે ગૌ માતાને છોડાવીને સારવાર કરાવી હતી। ગૌ માતા ઉપર આવા કૃત્ય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને કાયદાનું ભાન કરાવવા માટે અમિત બડેલિયા દ્વારા વિસાવદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં લેખિત અરજી કરી છે। વિસાવદર તાલુકા ગૌરક્ષા પ્રમુખ 13 તારીખની વહેલી સવારે એટલે કે 2:30 થી 3ના ગાળામાં એક ગૌવંશને સિંહ દર્શન માટે અમુક લોકોએ ત્યાં ઝાડ સાથે દોરડા વડે બાંધી દેવામાં આવેલી હતી। ત્યારબાદ અમને વિસાવદર ગોકુળ ગૌરક્ષા ટીમને જાણ થતાં રાત્રે 2 વાગે અમારી ગાડી લઈ અને ગૌ માતાને ત્યાંથી સિંહના મુખમાંથી છોડાવી અને વિસાવદર શ્રી કૃષ્ણ ગૌશાળામાં સારવાર માટે લાવ્યા હતા। જય ગૌ માતા, જય શ્રી રામ। ગૌ માતાને ઝાડ આયરે બાંધેલી હતી, ત્યારથી અમારી ટીમ દ્વારા ગૌ માતાને ત્યાંથી મુક્ત કરી અને અમારા બોલેરામાં પિકઅપમાં લાવી અને ગૌશાળાએ લાવેલા હતા। અમે લોકોએ વિસાવદર પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે અને ફોરેસ્ટરમાં પણ ફરિયાદ કરેલી છે।